નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ અમર હલુજી ચૌહાણ વિશેની વાત। વાણિયણનો દીકરો રૂડી જાન લઈને આવ્યો અને રાજપૂતાણીનો દીકરો એ જાન દઈને આવ્યો। પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના એ સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપૂર જોવા મળે છે, જેમાં અનેક જ્ઞાતિઓએ યા હોમ કરી નિસ્વાર્થ ભાવે પોતાના પ્રાણની બલિ હોમી છે, જેમાં 18 વર્ણે પોતાના પ્રાણ આપી તેમના કુળની કીર્તિ વધારી છે, તેમાં કોઈ શંકા નથી। અને એની સાક્ષી પૂરતા અનેક શૂરવીરોના પાળિયા એ સિંદુરિયા રંગે રંગાઈ ગયા છે ને આવા પરહિત કાજે કાયાના એ કટકા કરી નાખનારની યાદમાં પાળિયા કે ખાંભીઓ ખોડાઈ છે। એવી જે ખાંભી રંગપુર ગામમાં અલુજી ચૌહાણનો એ અમર ઇતિહાસ ગાતી ઊભી છે, જેના માથે વર્ષો વહી ગયા। વિધવા રાજપૂતાણીનો એકનો એક દીકરો એ ઘટપણની લાકડી લાડે કોડે પાળી પોષીને મોટો કર્યો। ઘટપણમાં માનું ઘટપણ પાળશે ને આ દીકરા પર મારું જીવન પૂરું કરી નાખીશ એમ વિચારતી રાજપૂતાણી એ દીકરાને શૂરવીરતાના પાઠ ભણાવી રહી છે। પણ આપણું ધારેલું બધું સાચું ક્યાં પડે છે? ત્યારે ઈશ્વરને કંઈક નવું જ કરવું હતું। વાત એમ હતી કે ભાલ પંથકની ધરતી પર રંગપુર ગામના એ નગર શેઠના દીકરાના લગ્ન લીધા છે। રૂડા મંડપ રોપાણા છે, ઢોલ અને શરણાઈ વાગી રહી છે, આસોપાલવના તોરણ ઝૂલી રહ્યા છે, લગ્ન ગીતો સંભળાય છે, ખારેક ટોપરા વહેંચાય છે, ચારેય બાજુ આનંદ આનંદ થઈ રહ્યો છે। દીકરો પરણાવવાના કોડ કોને ન હોય? દીકરાની મા તો આનંદમાં હર્ષ ઘેલી ફરે છે, પણ દીકરાનો બાપ એટલે નગર શેઠના મુખ પર એ ચિંતાની રેખાઓ ત્રિપુંડ તાણી રહી હતી, કારણ કે દીકરાની જાન રંગપુરથી નીકળી એ ધોલેરા જવાની છે ને અવવારો માર્ગ છે, બેકાર ભાંસતો ખારો પાટ, દૂર દૂર સુધી ઉડતી ડમરીઓ સિવાય બીજું કાંઈ નજરે ન ચડે। ચારેકો લૂંટારૂનો ભો છે, જોરત લાબીનો જમાનો, વોળાવ્યા વિના જાન લઈને કેમ જાવું ને વોળાવ્યા તરીકે કોને લેવો? એવો વિચાર કરતા શેઠને એમના જ ગામના એ વીરનર અલુજીની યાદ આવી। પણ શેઠ જરા અચકાઈ ગયા। નાના વિધવા રાજપૂતાણીનો એકનો એક દીકરો છે, ઘટપણની લાકડી છીનવાઈ જાય તો બાઈ નિરાધાર થાય, એ પાપ મને લાગે। એનો ધણી તો લાંબા ગામત્રે ગયો ને હવે દીકરો નાના આમ શેઠ મૂંઝાણા છે, પણ હવે તો મંડપ રોપાઈ ગયો છે ને જાન તો લઈને જવું તો પડે છે, એમાં કંઈ છૂટકો જ નથી। ઘણા વિચાર બાદ શેઠના સામે અલુજી સિવાય બીજો કોઈ નજરમાં ન આવ્યો। શેઠે મનમાં નક્કી કરી લીધું કે હવે તો જે થાય તે દીકરો પરણાવે જ છૂટકો ને આમ વિચારે છેલ્લો નિર્ણય એક જ હતો, અલુજી ચૌહાણ, બસ બીજું કોઈ નહીં। શેઠે તો મોટી આશા લઈને અલુજીના ઘર ભણી હાલ્યા। મૂંઝાતા અલુના ઘરે પહોંચ્યા। મનમાં થોડી બીક હતી કે અલુજીના માં ના તો નહીં પાડે ને, પણ જે થાય તે કહી શેઠે તો હિંમત કરીને એ અલુજીના મા પાસે જઈ અલુજીને વોળાવ્યા તરીકે મોકલવાની વિનંતી કરી દીધી કે જો બા તમે અલુજીને વોળાવ્યા તરીકે મોકલો તો મારા દીકરાની જાન પરણવા જાય। અલુજીના મા કહે ભલે। શેઠ કહે પણ બા મને એક ચિંતા થાય છે। શેની ચિંતા શેઠ? બા અલુજી તમારે એકનો એક દીકરો છે એટલે કહેતા જરા સંકોચ થાય છે કે ન કરે નારાયણને અરે શેઠ, એક દીકરો હોય કે 21, પરિત કાજે પ્રાણ દેવા માટે ઈશ્વરે ક્ષત્રિયોનું સર્જન કર્યું છે અને શેઠ તમે મારા અલુજીની ચિંતા તમે ના કરશો, તમે તમારા દીકરાની જાનની તૈયારી કરો, જાઓ। શેઠ તો આ જગદંબા સામું જોઈ રહ્યો અને બોલી ઉઠ્યા, રંગ તને રજપૂતાણી, રંગ તને। જાઓ શેઠ, છાતીએ હાથ રાખીને જાઓ ને તૈયારી કરવા માંડો। તમારે એ જાડી જાન જોડો, જાઓ, મારો અલુજી તમારી જાનનો વોળાવ્યો થઈને આવશે, આ મારું વચન છે। શેઠ તો હરકતા હૈયે ઘર ભાગી ભણી હાલ્યા। ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી મળે એટલો સંતોષ શેઠને થયો।
ને ઘરે જઈને કાલે જાન લઈ જવાની તૈયારી કરવા માંડી. બીજા દિવસે સવારનો સૂરજ ઉગ્યો ને શેઠ તો હર્ષભેર જાનની તૈયારી કરવા માંડી. બળદને શણગાર સજાવી ગાડાની હાર ખડકી દીધી છે. અલુજી ઘોડે સવાર થઈ ઢાલ બખ્તર ભાલો સજીને ઘોડી ગુમાવી રહ્યો છે ને શેઠને હરખનો પાર નથી. કારણ અલુજી જેવો વીર મર્દ એ પોતાની જાનનો વોળાવ્યો થઈને આવ્યો છે. આમ સર્વ કામ પતાવીને સારા શુકન લઈ જાને ધોલેરા જવા પ્રસ્થાન કર્યું. જાન ધોલેરા પહોંચી જાનને આગતા સ્વાગતા કરવામાં આવી. ત્યારબાદ લગ્ન વિધિ શરૂ થઈ. ગોરે હાકલ કરી, કન્યા પધરાવું સાવધાન. આમ વિધિવત રીતે શેઠના દીકરાનો હસ્ત મેળાપ થયો ને વરઘોડિયા પરણી ઉઠ્યા ને વિદાયની તૈયારી થવા માંડી. પછી તો બંને વેવાઈ ભેટ્યા ને હર્ષભેર રમી જમી જાને વિદાય લીધી. જાનની વિદાય પછી જાન આજનું ભડિયાદ અને રોજકા વચ્ચે અલિયાસર તળાવ આવે છે. આ બંને ગામ વચ્ચે બુકાની બંધ 8-10 લૂંટારોએ જાનને આતરે આડા ઊભા રહ્યા ને જાનને ઘેરી લીધી. જાનના માણસોને રોક્યા. જાનૈયાઓના જીવ તાળવે ચોંટી ગયા ને લૂંટારોએ હાક મારી, ખબરદાર, જે હોય તે ઘરેણા દાગીના આપી દો, નકરા તમારી સગી નહીં થાય. ત્યાં તો જાનોડીઓએ કાળો કેર કર્યો. લૂંટાઈ ગયા, દોડજો. લૂંટારા આંબી ગયા, દોડજો. અલુજી બાપ દોડજો. અલુજી, અલુજી, આમ રીડ્યા પડ્યા ને અલુના કાને અથડાતા અલુજીએ ઘોડીને ઢીલી મૂકી ને લૂંટારોની સામે દોડાવી ને ગાડા વચ્ચે લાવી હાકલ કરી, અરે ચોરટાઓ, આ વાણિયાની જાન છે, પણ વળવ્યો હું રાજપૂત બચ્ચો છું ને મારા જીવતા જાન લૂંટાય તો રજપૂતાણીનું ધાવણ લાજે ને શેઠે મૂકેલ મારા પર ભરોસો ભાંગે. માટે જીવ વાલો હોય તો છાનામાના હાલતી ન થાવ. પણ લૂંટારોનો સરદાર બોલ્યો, અમને અમારું કામ કરવા દે ને, તું તારું કામ કર, નકામો નાની ઉંમરે નંદવાઈ જઈશ, માટે ઘર ભાગી જા, માં તારી વાટ જોતી છે. મોટો માટી મારનો દીકરો થયો છે. તે આટલું સાંભળતા અલુજીના રૂવાડા ઊભા થઈ ગયા. અરે ખૂટલો, હવે થાજો માટી કોણ છે, માટી મારનો દીકરો ખબર પડી જાય. એમ કહી અલુજીએ તલવાર તાણી ને લૂંટારું માથે ત્રાટકીને બાકાજાકી બોલાવી. લૂંટારુના માથા વાડવા માંડ્યો. આમ વાળતા વાળતા 5ને જણના ત્યાંને ત્યાં રામ રમાડી દીધા. તઈ બીજા બચેલા લૂંટારું અને અલુજી વચ્ચે પાછી તલવારની તાળીઓ પડવા લાગી. આમ 5 જણાની વચ્ચે એ ઘૂમી રહેલા અલુજી પર એક લૂંટારુએ એ તલવારનો લબરકો લીધો ને વીર નર અલુજીનું માથું ધડ પરથી ઉડી ગયું ને અલુજી ધરતી પર ઢળી પડ્યો ને લોહીના ખાડા ભરાણા. ચારે બાજુ જાનૈયા અને જાનડીઓનો કાળો દેકારો ને રોકકળ જોઈ બચેલા 4 જણ એ અલુજીને પડતો જોઈ ભાગ્યા ને રોળું શાંત થઈ ગયું. પણ પોતાના પ્રાણના ભોગે એ વિધવા માતાના એક લાડકવાયા સપૂતે એ વાણિયાની જાનનું રખોપું કર્યું. ખરું હો, ને વેળાવ્યાનો ધર્મ બજાવતા રોજકા અને ભડિયાદ વચ્ચે એ વીર ગતિ પામ્યા અને ઉજ્જવળ કીર્તિ કરી એ સ્વર્ગ સીધાવ્યા. બીજી બાજુ એ વાણિયાને પોતાના દીકરાની હેમખેમ આવેલી એ જાનના પોખણા કર્યા. આમ વાણિયાનો દીકરો રૂડી જાન લઈને એ આવ્યો અને ને રાજપૂતાણીનો દીકરો એ જાન દઈને આવ્યો. મિત્રો, આનું નામ જ પ્રજાનું રક્ષણ. વાહ, રંગ છે આવા પરોપકારી અલુજી ચૌહાણને, રંગ છે આ રાજપૂતાણીને. નોંધ, આજે એમની યાદમાં મિત્રો ભડિયાદ અને રોજકા વચ્ચે અલિયાસર તળાવ અને અલિયાસર મહાદેવની ફરકતી ધજા આ વાતની હોશે હોશે સાક્ષી પૂરે છે. અને એમનો પાળિયો એ રંગપુરના ગામના શિવાલયના આંગણામાં ઊભો છે. આ સિવાય બીજા ઘણા પાળિયા ઊભા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળની વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ચૌહાણ.